students, hope you all are doing well. See, previously આપણે તમારો પ્રિન્સિપલ્સ ઓફ માર્કેટિંગ નો યુનિટ નંબર 4 એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી ડેવલપિંગ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ ફોર માર્કેટ લીડર. લેટ અસ ફોકસ ઓવર ટુ ધી કોમ્પિટિટિવ સ્ટ્રેટેજીસ ફોર માર્કેટ ચેલેન્જર્સ. સી, માર્કેટ ચેલેન્જર્સ લોકો એવા લોકો છે કે જે માર્કેટ ફોલોઅર્સ અને માર્કેટ લીડર જે છે ઇન બિટવીન વર્કઆઉટ કરે છે. યસ, they are also highly esteemed brands but still not market leader. Fine. એટલે આ લોકો કેવા કોમ્પિટિશનમાં હશે બેઝિકલી કે એવા કોમ્પિટિશનની અંદર કે જેમાં માર્કેટની અંદર કોઈ સિંગલ માર્કેટ લીડર નહીં હોય બટ માર્કેટની અંદર 4 to 5 કંપનીઝ હશે કે જે લોકો માર્કેટને લીડ કરતી હશે. ફાઇન. અને એ 5 થી 6 કંપની કે જે એકબીજા સાથે કમ્પીટ કરે છે, they are the basically market challengers. ફાઇન. સો એ લોકો પોતાના માટે કેવી સ્ટ્રેટેજીસ ડેવલપ કરશે એને રિલેટેડ તમને ઇન્ફોર્મેશન આપેલી છે. એમાં B1 માં તમને કીધું છે, આમાં બી સેમ મેથી જેવી રીતે આપણે પ્રીવિયસલી A1, A2 ને A3 મેજર કન્સર્ન ડિસ્કસ કર્યા હતા એ જ રીતે અહીંયા તમને B1, B2 અને B3 ફાઇન આટલી સ્ટ્રેટેજીસ જે છે એ મેજરલી આપેલી છે ને એના અંડરમાં તમને બીજી અલગ અલગ સ્ટ્રેટેજીસ આપેલી છે. લેટ્સ ફોકસ ઓવર ટુ ધી B1. ક્લેરિફાઇંગ સ્ટ્રેટેજિક ઓબ્જેક્ટિવ્સ એન્ડ ટાર્ગેટ. યસ, સી, this one is the most important task that anyone can do as a market challenger. But જોવાની વસ્તુ એ છે કે માર્કેટ લીડર જે છે એ પ્રમાણે એના કોમ્પિટિશનમાં આવવા માટે તમે કઈ રીતે તમારી સ્ટ્રેટેજીને ડેવલપ કરી શકો છો. સ્ટ્રેટેજીને ડેવલપ કરવા, એના માટે ઓબ્જેક્ટિવ્સ સેટ કરવા અને એના માટે ટાર્ગેટ્સ સેટ કરવા. ધીઝ આર ધી બેઝિકનેસ ઓફ થિંગ્સ. ફાઇન. આ બધી બહુ એટલે બહુ બેઝિક એવી વસ્તુ છે જેના ઉપર નોર્મલી કોઈ પણ પર્સન જે છે એ ફોકસ કરી શકે છે, ખાસ કરીને માર્કેટ ચેલેન્જર્સ. પહેલાં હા, માર્કેટ ફોલોવર એ વેથી જવા માંગતો હોય તો એ બી એ પોઝિશન પર આવી શકે બટ માર્કેટ ચેલેન્જર, હવે માર્કેટ ચેલેન્જર એક વખત એની સ્ટ્રેટેજી જે છે ડિસાઇડ કરવા ઉપર જાય છે તો એને કેવી કેવી વસ્તુઓ જે છે કરવી પડે તેમાં તમને B11 ની અંદર આપેલું છે કે ટાર્ગેટ માર્કેટ લીડર. હા, એક વસ્તુ કહું કે આ બહુ એક્સપેન્સિવ એવી સ્ટ્રેટેજી છે પણ તમારી પાસે એક્સપર્ટીઝ છે, તમારી પાસે મેનેજમેન્ટ એક્સપર્ટીઝ છે, તમારી પાસે ટેકનોલોજીકલ એક્સપર્ટીઝ છે, રિસોર્સિસ છે, રિસર્ચ છે, ઇનોવેશન કરવા માટે તમે એબલ છો, ઇન્વેન્શન કરવા માટે તમે એબલ છો, તો ટાર્ગેટ માર્કેટ લીડર ઓફ ઇન્ડસ્ટ્રી. અને આવું કરીને કદાચ તમે ખુદ પણ માર્કેટ લીડર બની શકો. સો યસ, આ પણ એક સ્ટ્રેટેજીનો ભાગ છે કે તમે માર્કેટ લીડર બનવા માંગો છો ત્યાં સુધીનો તમે ઓબ્જેક્ટિવ સેટ કરેલો છે. ફાઇન. સી, એક વસ્તુ સમજો કે આ ઇમ્પોર્ટન્ટ છે માર્કેટ ચેલેન્જર માટે કે એના કરતાં એક સ્ટેપ આગળ વધે અને માર્કેટ લીડર બને. સી, માર્કેટ લીડર બનવા માટે તમારે અમુક એવા એફર્ટ પણ કરવા પડશે કે જે તમારા માર્કેટ ચેલેન્જર તરીકે હોવા કરતાં હટકે હોય અને આવું કરેલું છે. બરાબર, એક સમયે બજાજના જે છે એ બાઇક્સ આવતા, પછી હીરો હોન્ડાવાળાએ પોતાના બાઇક્સ ઇન્ટ્રોડ્યુસ કરી અને હીરો હોન્ડાએ જે છે એ માર્કેટ લીડરશિપ લીધી વિથ 36% ઓફ માર્કેટ શેર. એક ટાઈમે માર્કેટ ચેલેન્જર ના બને, એ લોકો માર્કેટ લીડર બની ગયા બાય બીટિંગ બજાજ. ફાઇન. સો ધીસ વન ઇઝ ધી થિંગ કે જેમાં તમે તમારા રિસોર્સિસની સાથે સાથે તમારી એક્સપર્ટીઝને યુઝ કરીને પહોંચી શકો છો. B12 ની અંદર તમને કીધું છે ટાર્ગેટ ટુ સિમિલર સાઇઝ ફર્મ્સ. બીજા માર્કેટ ચેલેન્જરને ટાર્ગેટ કરો, એના કરતાં સુપીરિયર બ્રાન્ડ ડેવલપ કરવાની ટ્રાય કરો. મોર બેનિફિશિયલ ટ્રીટ. ફાઇન. સી,
તમે જ્યારે તમારા જેવડી ફોર્મને ટાર્ગેટ કરો છો ને ત્યારે તમારે જોવાનું એ હોય છે કે તમે એના કરતાં કેટલા સુપીરિયર અથવા તો એની પાસે જતા કેટલા કન્ઝ્યુમરને તમારા પાસે લઈ આવી શકો છો. ફાઇન. થર્ડ સ્ટ્રેટેજી તમને એવી આપેલી છે B13 ની અંદર કે ટાર્ગેટ ટુ સ્મોલ લોકલ ફોર્મ્સ. આ છે ને થોડીક સેફ સ્ટ્રેટેજી છે. બીજી વસ્તુ પર્સનલી આઈ બિલીવ કે આ સ્ટ્રેટેજી અડોપ્ટ કરવાથી માર્કેટ ચેલેન્જરને કોઈ પણ પ્રકારનો ફાયદો થાય. તમે કમ્પીટ તમારી જેવડી કંપની સાથે અથવા તો તમારી ઉપર જે આવતી હોય એવી કંપની સાથે તમે કમ્પીટ કરો તો તમારો ગ્રોથ થાય. નાની ફર્મને લોકલ ફર્મને ટાર્ગેટ કરવાથી અને એના કન્ઝ્યુમર્સ છીનવવાથી કે એના કન્ઝ્યુમર્સ તમારી તરફ લઈ આવવા તમારી કંપનીને કોઈ બેનિફિટ નહીં થાય. હા, તમારા માટે એ સેફ સ્ટ્રેટેજી છે, એ વસ્તુ સાચી છે. ઓછા રિસોર્સિસ પણ જોશે એ સાચી છે. એકદમ ઇકોનોમિકલ વેની અંદર આ સ્ટ્રેટેજી સક્સેસફુલી બની જશે, સક્સેસફુલી કોમ્પિટિશનની અંદર તમે ઇન્ટ્રોડ્યુસ કરી શકશો, એ વાત પણ સાચી છે. બટ પર્સનલી આઈ ફીલ કે આનાથી માર્કેટ ચેલેન્જર તરીકે તમને કોઈ બેનિફિટ નહીં થાય. એવા બેનિફિટ કે જે હ્યુજ બેનિફિટ તરીકે આપણે કન્સિડર કરી શકીએ. ફાઇન. સો એ પર્સપેક્ટિવ તમને આની અંદર આપેલું છે. એન્ડ ધેટ્સ હાઉ યુઝ્યુઅલી ફર્મ્સ વર્ક આઉટ. ફાઇન. B2 ની અંદર તમને કીધું છે સિલેક્શન ઓફ અટેકિંગ સ્ટ્રેટેજી. હે, આ કેવું છે કે તમારે એ વસ્તુ સિલેક્ટ કરવાની છે કે તમે કેવી રીતે અટેક કરશો. દરેક કંપની કોઈના કોઈ વેથી અટેક કરતી જ હોય છે. હા, એઝ અ કન્ઝ્યુમર આપણે એ વસ્તુને મેઝર આઉટ નથી કરી શકતા. દરેક કેસીસની અંદર તો નથી જ કરી શકતા. કોઈ નોર્મલ કેસીસ હોય તેમાં કરી શકીએ છીએ, બધા કેસીસની અંદર નહીં કરી શકીએ. હા, હું તમને બહુ સિમ્પલ એવી વસ્તુ કહું. એક વોશિંગ પાવડર મેન્યુફેક્ચરિંગ કંપનીએ લીંબુ ચંદનની પ્રોડક્ટ કાઢી, એટલે બીજી એક કાઢી, ત્રીજી એક કાઢી, ચોથી કંપની એક કાઢી. આ તમને મને ખબર છે કે આ લોકો આવી રીતે માર્કેટિંગ કરે છે, પણ આ દેખાય છે એટલા માટે માર્કેટિંગ, એટલા માટે કોમ્પિટિશનમાં છે એવું તમને ખબર પડી જાય છે. પણ આમાં તો તમને ઘણી બધી સ્ટ્રેટેજી આપેલી છે. 5 ફ્રન્ટલ, ફ્લેંક, એન્સર્કલમેન્ટ, બાયપાસ અને ગોળી. આમાંથી હિડન સ્ટ્રેટેજીસ ઘણી બધી છે જેમાં આપણને ખબર નથી પડતી એઝ અ કન્ઝ્યુમર. પણ માર્કેટરને ખબર છે કે શું કરે છે. સો લેટ અસ ડિસ્કસ ફ્રન્ટલ અટેક. બરાબર, એક એવો અટેક જેમાં કોમ્પિટિટરે જેવું કર્યું ને સેમ એવા જ રિસોર્સિસ સાથે, સેમ એવી જ પ્રમોશનલ એક્ટિવિટી સાથે, સેમ એવા જ ટ્રાન્સપોર્ટેશન વે સાથે તમે એને અટેક કરો છો. એને ખબર છે કે તમે એને અટેક કરો છો. અને કહેવાય ફ્રન્ટલ અટેક, એટલે કે સામેથી અટેક કરવું. અને માર્કેટની અંદર પ્રેક્ટિકલી પણ આવું થાય છે. એટલે કે તમારા અને તમારા કોમ્પિટિટરનું માર્કેટિંગ મિક્સ બેઝ બિલકુલ સેમ હશે, નો ડિફરન્સ નહીં. ફાઇન. સો આવું પણ પોસિબલ છે અને કોમ્પિટિટર્સ લોકો કરે છે એકચ્યુઅલ વેલ્યુ. ફાઇન. CS દેટ ઇઝ ધી કોર આઈડિયા. બરાબર. આગળ જે છે એ તમને કીધેલું છે ફ્લેંક અટેક. ફ્રન્ટલ અટેક માટે તમને એક એક્ઝામ્પલ આપું. સુઝુકી વણાએ એક્સેસ અને હીરો હોન્ડા વણાએ એક્ટિવા. બે દેખાય સેમ, કલર એ લોકોના સેમ હતા. બરાબર. તો એક્સેસ અને એક્ટિવા ઇટ ઇઝ બેઝિકલી ફ્રન્ટલ અટેક પ્રોડક્ટ્સ. સેકન્ડ તમને B2.2 ની અંદર આપેલું છે ફ્લેંક અટેક. એટલે આ કેવું છે ફ્લેંક અટેક? એટલે જેવી રીતે ફ્લેંક પ્રોટેક્શન કે ફ્લેંક ડિફેન્સિંગની અંદર આપણે આપણા વીકર પાર્ટ્સ જે છે એને પ્રોટેક્ટ કરતા હતા, અહીંયા કોમ્પિટિટરના વીકર પાર્ટને ટાર્ગેટ કરીએ છીએ.
અટેક છે ને, પ્રોટેક્શન નથી, ડિફેન્સિંગ સ્ટ્રેટેજી નથી, અટેકિંગ સ્ટ્રેટેજી છે. નામ જ એનું અટેકિંગ સ્ટ્રેટેજી છે. અહીંયા જે હતું ઇટ વોઝ ડિફેન્ડિંગ સ્ટ્રેટેજી. તો કેવી રીતે ફ્લેન્ક અટેક કરે છે? તો કે સામેવાળો વ્યક્તિ જે છે, સામેવાળો કોમ્પિટિટર, એના વીકર પાર્ટ ઉપર તમે ફોકસ કરો છો. એ ક્વોલિટી આસ્પેક્ટ પણ હોઈ શકે, પ્રોડક્ટ જે છે એનું પેકેજિંગ આસ્પેક્ટ પણ હોઈ શકે, પ્રોડક્ટનું પ્રાઇસ આસ્પેક્ટ પણ હોઈ શકે, કે પ્રોડક્ટનું જિયોગ્રાફિકલ કવરિંગ હોઈ શકે, પ્રોડક્ટની પ્રમોશનલ એક્ટિવિટી હોઈ શકે, પ્રોડક્ટની ટ્રાન્સપોર્ટેશન એક્ટિવિટી, રીચનેસ હોઈ શકે. આમાંથી કોઈ પણ વીકર પાર્ટ જે છે એ તમે લઈ શકો છો. બેઝિકલી તમારે કોમ્પિટિટરનો વીકર પાર્ટ છે ને તમે ટાર્ગેટ કરો છો. એક ટાઈમ હતો જ્યારે નોકિયા છે ને એ માર્કેટની અંદર વિન્ડોઝ ફોન લઈને આવે, ટચ સ્ક્રીન પણ વિન્ડોઝ ફોન. એની સામે સેમસંગ વાળા હતા, મોટોરોલા હતા, સોની, એવા ઘણી બધી કંપની હતી. આ કોઈનું નામ નિશાન નતું, ઓપ્પો, વિવો, રિયલમી ને રેડમી ને એનું કોઈ નામ નિશાન નથી. એ ટાઈમની વાત કરું છું. ત્યારે ટચ સ્ક્રીનના મામલામાં બહુ ઓછી કંપની હતી ને આ બધી હતી. એક પોઈન્ટ ઓફ ટાઈમ એવું આવ્યું કે જ્યાં સેમસંગ, મોટોરોલા, બરાબર, દેન કમ્સ ટુ સોની, આ કંપની છે ને પોતાનું આ કંપની અંડર પરફોર્મન્સના સ્ટેટમાં હતી, કે જોઈએ એટલું પરફોર્મ નથી કરતી. આનો ફાયદો લઈને નોકિયાએ માર્કેટની અંદર વિન્ડોઝ ફોન ઇન્ટ્રોડ્યુસ કર્યા અને વિન્ડોઝ ફોન ચાલ્યા પણ ખરી, બહુ સરસ રીતે ચાલ્યા. આ ફ્લેન્ક અટેક હતું. ફાઇન. સો યસ, ધીઝ આર ધી થિંગ્સ કે જે બેઝિકલી ફ્લેન્ક અટેકના કેસમાં વર્કઆઉટ કરે છે. આમાં નોર્મલી લોકો, એટલે કે કોમ્પિટિટર્સ જે છે, અથવા તો જે વ્યક્તિ ટાર્ગેટ કરે છે બીજાને, એ વ્યક્તિ જે છે એ સામેવાળાની વીકનેસ ઉપર પણ ફોકસ કરતી હોય, કન્ઝ્યુમરની નીડ ઉપર પણ ફોકસ કરે છે. ફાઇન. તો એને આઈડિયા આવે. ફાઇન. આગળ તમે કીધું છે એન્સર્કલમેન્ટ અટેક. તમને એમ થાય આવું અટેક? હા, એન્સર્કલમેન્ટ અટેક એવું છે કે તમે કોમ્પિટિટરના માર્કેટનો બહુ મોટો હિસ્સો ટાર્ગેટ કરો છો અને બહુ એવા અગ્રેશનથી ટાર્ગેટ કરો છો કે કોમ્પિટિટર લોકો જે છે એ હલી જાય. ઇવન ઇફ ઇટ ઇઝ અ બિગ કંપની. એટલે માર્કેટની અંદર એટલું બિગ ઓફેન્સ તમે મૂકો છો કે જેની સામે બીજા કોઈ કોમ્પિટિટર જે છે, અથવા તો બીજા લોકો કે જે ઓલરેડી માર્કેટની અંદર પ્લેયર્સ છે, મોટા માર્કેટ લીડર છે, એને તમે ટાર્ગેટ કરવા માંગો છો. અને એન્સર્કલમેન્ટ અટેક. રિલાયન્સ જીઓ ટાર્ગેટિંગ એરટેલ એન્ડ વોડાફોન આવી. ફાઇન. ઇટ વોઝ એન્સર્કલમેન્ટ અટેક. પહેલી જ વખત એ આવ્યું હતું માર્કેટની અંદર અને સુપડા સાફ કરી નાખ્યું. ફાઇન. સો એક વસ્તુ છે. B2.4 ની અંદર તમને કીધું છે બાયપાસ અટેક. સૌથી સેફ જે છે એ વસ્તુ છે, તમે ટોટલી તમે એને ટાર્ગેટ નથી કરતા, બેઝિકલી અટેક એ નથી કરતા, તમે ટોટલી બાયપાસ એટલે કેવું એની બાજુમાંથી નીકળી. એટલે તમે તમારી પ્રોડક્ટ જે છે એનાથી હાઈલી ડાયવર્સિફાઈડ વસ્તુની અંદર વર્કઆઉટ કરો છો. રિલાયન્સ રિટેલની અંદર આવ્યું, કોઈ એક્સપેક્ટ જ નથી કર્યું કે રિફાઇનરી ચલાવતી કંપની કે ટેલી સર્વિસીસ આપતી કંપની, બરાબર, આવા કોઈ વસ્તુની અંદર જઈ શકીએ. પણ આઈનું રિલાયન્સ માર્ટ, રિલાયન્સ ટ્રેન્ડ્સ, રિલાયન્સ ફૂટપ્રિન્ટ્સ, રિટેલ સેક્ટરની અંદર ટોટલી ડાયવર્સિફાઈડ ઇન ધેર બિઝનેસ. and you won't believe they are earning like anything. Fine. આગળ તમને કીધું છે ગોરિલા વોરફેર. આ ગોરિલા વોરફેર શું છે? તો કે નાના નાના અટેક કે જે બેઝિકલી કંપની જે છે એને બહુ મોટા પાયે, એટલે કે તમારા કોમ્પિટિટરને બહુ મોટા પાયે ડેમેજ કરે છે, પરમાનન્ટ ડેમેજ કરે છે. પ્રાઇસ કટ, બરાબર, ચેલેન્જ ઊભા કરવા, એવા ચેલેન્જ ઊભા કરવા કે જે કોઈએ અત્યાર સુધી ના કરેલું હોય. નેગેટિવ માર્કેટિંગ કરવું સામેવાળાનું,
એવી વસ્તુ માર્કેટની અંદર લઈ આવી કે જે અત્યાર સુધી ક્યારે આવી ના હોય, પણ અમુક અંતરાલ પછી કન્ટિન્યુએશનમાં ને ડિસકન્ટિન્યુઇંગ થિંગ્સ. તો એ એક વસ્તુ છે. B3 ની અંદર તમને એવું કીધું છે કે સિલેક્શન સ્પેસિફિક સ્ટ્રેટેજી. યસ, આમાં છે ને તમારે એવું કરવાનું હોય કે તમારે ડિસ્કાઉન્ટિંગ આપવું છે તો આપો, કાં ખાલી પ્રમોશન ઉપર ફોકસ, કાં ખાલી તમે માર્કેટની અંદર ચેલેન્જીસ નાના ઊભા કરતા રહ્યો, કાં ઇનોવેશન કરો, કાં ડાયવર્સિફાઈ કરો, કાં વેરાયટી આપો, કાં ડિસ્ટ્રીબ્યુશન બહુ સારું બનાવો. બરાબર, તો આ સ્પેસિફિક સ્ટ્રેટેજીનો એક ભાગ છે જેના ઉપર નોર્મલી કોમ્પ્યુટર્સ લોકો ફોકસ કરીને ચાલતા હોય છે. એન્ડ ધેટ્સ હાઉ બેઝિકલી માર્કેટ competitive strategies for market challenges works out. Right? So this is all about the market challenger strategy. Coming session ની અંદર આપણે ડિસ્કસ કરશું about the competitive strategies for market followers. Fine. So particular આ સેશન માટે અહીંયા સુધી. Thank you so much.